જરૂર છે ભાઈ. શું થયું બોલ. અરે યાર હું ઘરે જતો હતો અને વચમાં બાઇકમાં પેટ્રોલ પતી ગયું યાર. જલ્દી લેવા આય ને યાર. હા પણ તારે મારી બે વાત માનવી પડશે. બોલ ને યાર હવે. પહેલું તો તારે મારી જો ક્રિકેટ કે બેડમિન્ટન રમવા આવવું પડશે. હા તો બીજું તે મારી સ્ટોરી તો વાંચી નહીં હોય તો તારે મારી સ્ટોરી સાંભળવી પડશે. હા યાર ડન. બે કામ કરીશ બસ. તું મને જલ્દી હવે લેવા આય. આપણે જે ગાર્ડનમાં હતા ત્યાં હું બાજુમાં જ છું. જલ્દી લેવા આવી જા. ઓકે. અરે બેટ બોલ ક્યાં છે? પેલું જો ખોણામાં પડ્યું. ચાલ તો રમવા જઈએ છે. થોડી વાર શાંતિ રાખ ને યાર. કેટલી શાંતિ બોલ. તું તાર પેલી મને સ્ટોરી સંભળાવવાનો હતો એ કે ને યાર. બ્રો આજે તો આવે છે ને? ના યાર આજે બિલકુલ નહીં આવે. જોને કેટલું બધું કામ છે. અરે મોબાઈલ અને કોમ્પ્યુટર સિવાય પણ ઘણું બધું છે દુનિયામાં. મારે તારું લેક્ચર નથી સાંભળવું. સોરી નહીં આવાય. થઈ ગયું આપણું એડિટિંગ? ના બસ ચાલુ જ છે. તમે આજની તારીખ આપી હતી એનું શું? ના હું કરું જ છું. થઈ જશે. દરવાજો ખોલો ખોલો પ્લીઝ હેલ્પ. દરવાજો ખોલો ખોલો. હેલ્પ પ્લીઝ પ્લીઝ હેલ્પ મી. હવે નહીં દોડે યાર. એક રાઉન્ડ તો પૂરો કર. હાય ક્યાંથી પેપર રનિંગ ચાલુ કર્યું એમ ને? ના તો મારે વર્કઆઉટ કરતી હોય એવો વિડીયો બનાવવાનો હતો એટલે ગ્રાઉન્ડ પર આવી ગઈ. બેટા તારા 2000 ફોલોઅર્સ માટે 2000 નહીં 2 લાખ. ઓ આદિ આજે તે પણ રનિંગ સ્ટાર્ટ કર્યું છે? ના યાર મને તો મહાશય લઈને આવ્યા છે. મારથી તો એક રાઉન્ડ પણ પૂરો નહીં થતો. મારું પણ એવું જ છે. શું કરું? ચાલ તો ક્યાંથી મળે. ચાલ જોઈએ છે. ગ્રાઉન્ડ પર આય બેડમિન્ટન રમીએ. ના યાર અત્યારે નહીં. પણ બેડમિન્ટન તો તારું ફેવરેટ છે ને? હા પણ અત્યારે મારે થોડા વિડીયોઝ બનાવવાના પણ બાકી છે અને આ પેલા સૂરજે હજુ સુધી એડિટિંગ પણ નહીં કર્યું. અરે પણ થોડીક વાર તો રમી શકાય ને યાર. અરે યાર અત્યારે મારે થોડી પણ ઊભી રહેવાની પણ તાકાત નથી. ના દરવાજો ખોલો. કોઈ છે? પ્લીઝ દરવાજો ખોલો. પ્લીઝ કોઈ છે? એ ચૂપ. કોણ છે તું? બહુ કેમ પાડું છું? તે મને કિડનેપ કરી છે ને. કોઈ નહીં ખોલે દરવાજો. અને હું કિડનેપર નથી. મારો ફોન ક્યાં છે? મારો ફોન ક્યાં છે? મારો ફોન. કોઈ સાંભળતું જ નથી ને. અને લોકો બારીમાંથી ક્રિકેટ રમતા જોઈ રહ્યા છે. આદિ તારે મારી સ્ટોરી ના સાંભળી હોય તો ના પાડ દે. આમ વારંવાર ફોન લઈને કેમ બેસી જાય છે? બોલ ને યાર સાંભળું છું. ના તારે ક્રિકેટ રમવા હોય છે ના તું મારી સ્ટોરી સાંભળે છે તો મારે ટાઈમ વેસ્ટ કરવા કેમ બોલાયો?
હું જાઉં છું. અરે યાર રૂક ને 1 મિનિટ. શું છે? દરવાજો બંધ કરતો જાજી. ઓ આજે મોબાઈલના માણસો મેદાન પર. શું વાત છે? હા, જસ્ટ બીકોઝ ઓફ યોર સ્ટોરી. हाँ यार मान गए तुमको. એવું તો શું લખી નાખ્યું મેં? તે એ લખ્યું છે જે અમને મોબાઈલ છોડીને મેદાન પર આવવા મજબૂર કરી દીધા. એ બધું તો ઠીક છે, પણ તમને એ ખબર કે આ રૂમ આવી કેમ છે અને આ રૂમમાં કોઈના નામ કેમ નથી? અરે હા યાર, રૂમમાં અમે એકબીજાને ઓળખતા નથી. આવું કેમ? એ તો તમને ખબર જ હશે કે આ સ્ટોરી એક પેરેલલ યુનિવર્સની છે. આ યુનિવર્સમાં તમારી લાઈફ મેન્ટેન હોવી જોઈએ, જેમ કે સ્પોર્ટ્સ છે, રીડિંગ છે અને ખાસ કરીને ફોન. આ બધું જ બેલેન્સ હોવું જોઈએ. જો સ્પોર્ટ્સ કે રીડિંગ ઓછું થાય અને મોબાઈલનો સમય વધી જાય, તમે પાછા બેલેન્સ રૂમમાં પહોંચી જશો અને ફરી લાઈફ મેન્ટેન થાય એટલે રિટર્ન. અને તમે ઇન્ફ્લુએન્સર હોય કે કોઈ પણ, આ રૂમમાં બધા જ સામાન્ય માણસો છે. ના તમે બીજાને ઓળખો છો ના બીજા તમને ઓળખે છે. સમજણ પડી? ચાલો ક્રિકેટ રમીએ. કોણ છો તમે લોકો? અને હું અહીંયા કેવી રીતના? એ ભાઈ શાંતિ રાખને. તમે કિડનેપ કર્યો છો ને મને? હું પોલીસને ફોન કરીશ હો. ફોન છે તારી પાસે પોલીસને કમ્પ્લેન કરવા માટે? મારો ફોન ક્યાં છે? હું ના પાડીશ. એ કોઈ નહીં સાંભળે. આ યાર આ ક્યાં મુસીબત હે? બુકમાં તો લખ્યું જ હશે ને આ રૂમ વિશે. Don't panic. This is a life balance room, and you are here because your life is out of balance. Follow the rules. Read books to open the door, play sports to recharge your phone, leave your phone inside, and never use it for more than 1 hour continuously. If you break the rules, the phone will explode.